સદગુરુ દેવ કી ઉમેશ્વર સાહેબ કી સોનલ માત કી ઉંજલ પીરની અરજીવન દાદાની લાવેશ્વર નાથની બલારામ બાપાની દેવારામ બાપાની મામૈયા પીરની પાંચારામ બાપાની સર્વે સંતોની ઉગમ ભોજની આજે પાંચારામ બાપાના ભંડારા નિમિત્તે આપ સૌ કોઈ ભેળા થયા ને તો દરેક સંતો મહાપુરુષો સમય પૂરો થાય એટલે પોતાના દેહને તો છોડી દે છે. દેહની અવધિ પૂરી થાય ત્યારે પછી સંત હોય, ભક્ત હોય, ઋષિમુનિઓ હોય એ છેલ્લે આપણે ભગવાનના અવતારો કહીએ. કોઈના દેહ કાયમ ટકતા નથી, પણ સદગુરુ શરણ સેવી નામ ભજન કરી નામને ભજીને જે નામ રૂપે બિના એ સંતોના નામ કાયમ જગતમાં અમર છે. નહીં જાવે સદગુરુ સેવાએ નર નહીં જાવે. નહીં જાવે એટલે દેહ કરીને નહીં જાવે એમ નહીં. જેને ગુરુ શરણ સેવા છે તેનો કાયમ ગુરુ શરણમાં વાસ છે. ગુરુ ચરણનો અધિકારી અંશ કોઈ દી અધોગતિએ નથી જતો. માટે મનુષ્ય દેહ કરીને ગુરુ ચરણની સેવના કરી જેણે આ પદનો લાભ લીધો અને લેવડાવ્યો એવા સંતોને ધન્ય છે. અને એની કમાઈ પ્રમાણે એના નામની યાદીઓ કાયમને માટે જગતમાં રહીએ છે. એટલે મુસાફરીની અંદર સૌ કોઈ આવેલા છે. આ મુસાફરીની અંદર ગુરુચરણના મુકામે પહોંચી જાય એને ધન્યવાદ છે. ને મનુષ્ય અવતાર એટલે ગુરુ શરણના મુકામે પહોંચવા માટેનો અવસર. મનજી મુસાફર જાવું છે નિજ દેશ ભણી, મુલક ઘણા જોયા ને મુસાફરી થઈ છે ઘણી. કેટલાય સમયથી આ જીવ જુદા જુદા દેહરૂપી ધર્મશાળાની અંદર રાત રહેતા પૂર્વજન્મની કોઈ કમાઈએ કરીને મહાપુરુષનો સંગ મળ્યો. મનુષ્ય અવતારમાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ સંતના ચરણનો આશરો મળે એ આપણા માટે મોટામાં મોટું સદભાગ્ય છે. અને એથી મોટું ભાગ્ય કોઈ નહીં. પાંચા બાપાને આપણે શું કામ ઓળખીએ છીએ કે પૂર્વજન્મની કમાઈએ કરીને એને મામૈયા બાપુ જેવા ગુરુ મળ્યા તો ને તો દુનિયામાંથી કેટલાય પાંચા વહી ગયા બાપુ, બરાબર. પણ સદગુરુના શરણ સેવા હોય તો એની કાંઈક યાદી હોય, તો જેને બ્રહ્મનિષ્ઠ ગુરુનું શરણ મળ્યું અને એની સેવના કરીને આ ભક્તિભાવનો લાભ લીધો, એને તો લીધો, પણ એના ભાવને લઈને આપને પરિવારને લાભ મળ્યો. દરેકના માતા પિતા છે ભાઈ, એ સંપત્તિનો વારસો તો બધાને દઈ જ જાય છે. નો દઈ જાય તો ત્રણ પરાણે લઈ અવાય છે, બરાબર. દરેકના માતા પિતા પોતાના બાળકોને સંપત્તિનો વારસો તો આપી જાય છે,
પણ જે પરિવારને ગુરુ ભક્તિનો વારસો આપે એને ધન્યવાદ છે, એની કમાઈ એને ધન્ય છે કે પોતાના બાળકોને આ ભક્તિના સંસ્કારો આપ્યા. જો આપણામાં ભક્તિભાવ હોય તો આપણા માતા પિતામાં ભક્તિ હતી તો ને એટલે એવા માતા પિતાઓને ધન્ય છે કે જે પોતાના બાળકોને ભક્તિના સંસ્કારો આપે છે. તો એ ભક્તિ કરીને મનુષ્ય જન્મની અંદર ગુરુ શરણની સેવના કરીને ગુરુ સ્વરૂપમાં સમાઈ જવું એ મનુષ્ય જીવનનો મોટો લાભ છે. તો એનું ભજન કરતા કરતા, એ સ્વરૂપનું ચિંતન કરતા કરતા, દેહ છોડતા એના સ્વરૂપની અંદર જે સમાઈ જાય એને ધન્યવાદ છે. અને ગીતાજીનું ભગવાનનું વાક્ય છે કે જે અંશ છેલ્લી ઘડીએ મારા સ્વરૂપનું ચિંતન કરતો દેહ છોડે એ મારા સ્વરૂપમાં આવીને ભળે છે. એમ ગુરુના બાળકો છે એની છેલ્લી ઘડીએ યાદી સદગુરુની હોય. ને સદગુરુની યાદી કરતા એનું નામ લેતા જે આ પંચભૂતના દેહરૂપી ખલકાને છોડે એનો કાયમને માટે ગુરુચરણની અંદર વાસ છે. આ જન્મે આપને ગુરુ ગમે છે, ગુરુ ભક્તિ ગમે છે, એના ગુણાના વાતો સાંભળવા ગમે છે, સેવા સત્સંગ સમરણ ગમે છે, તો આપણે કાંઈક પૂર્વે આવા ગુરુના ચરણમાં બેઠા આવીશું દટાણ બેહવાનો વારો આવ્યો ભાઈ હોવા નકર આ કાંઈ મેળ ઉતરે એવું નથી. પણ પૂર્વજન્મની કમાઈ હોય તો આ બધી ભાવનાઓ જાગૃત થાય છે. એટલે દયાનંદ કહે છે સપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ, ફરીને આવો અવસર નહીં મળે એવી છે કઠણાઈ માટે સમજીને આલો સીધા ના જોવું ડાબા કે જમણી. સપુર એટલે સ્વધામની અંદર સદગુરુ ચરણમાં જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ. આવો અવસર આવ્યો છે તો કામ ધંધા ઉદ્યમ વ્યવહારો ભલે આપણે કરીએ પણ એ કરતા કરતા સદગુરુના નામની યાદી ન ભૂલે એને ધન્યવાદ છે. બાકી તો આપણે સંસાર વ્યવહાર વાળા માણસ છે, કામ ધંધા કરવા જોઈએ, ઉદ્યમ વ્યવહારો કરવા જોઈએ, આવું જવું જોઈએ, અને એ કાંઈ આપણા સંતોએ નાઈ નથી પાડી. મને તમને કઈ ભિખારી થઈ અને ભક્તિ કરવા એવા ગુરુ નથી મળ્યા, બરાબર? મને તમને ભિખારી કરીને ભક્તિ કરવા એવા ગુરુ નથી મળ્યા. આપને તો ખાતા પીતા ઓઢતા ફેરતા પરમ પદની પ્રાપ્તિ કરાવે એવા ગુરુ મળ્યા. ભલામણ એવા સદગુરુનું શરણ મળ્યું છે. પણ સંસાર વ્યવહારના કાર્યોની અંદર જઈને સદગુરુને આગળ રાખ્યા ને ગુરુના નામની યાદીમાં જે જીવન જીવે જાય છે ગુરુને ન ભૂલે એને ધન્યવાદ છે. ઘણા એમ કહેતા હોય કે બાપા તમે કલાક બે કલાક સત્સંગ કરો પણ આવું પછી કાંઈ યાદ રહેતું નથી. બેઠા હોય તે યાદ રહે ને પાછું તરત ભૂલાઈ જાય કે કાંઈ વાંધો નહીં, તારે યાદ રાખવું એ નથી, ભલે ભૂલાઈ જાય પણ 2 કલાકનો સત્સંગ સાંભળીને તને ગુરુ યાદ રહે ને એટલે તું ખાટી ગયો. જા સત્સંગ યાદ નો રહે કાંઈ નહીં, પણ 2 કલાકનો સત્સંગ સાંભળીને યાદી તો ગુરુની રાખવાની છે ને. જેને જીવનમાં ગુરુની યાદી નથી ભૂલ્યા ને અહીંયા વાંધો આવ્યો નથી. ગુરુ ભૂલે અહીંયા લગભગ વડ વધતો નથી. ગુરુદ્વારને ક્યારેય ભૂલવું નહીં, સદગુરુને ભૂલવા નહીં, ગુરુના નામથી વિમુખ થવું નહીં. સદગુરુ તો સદગુરુ જ છે અને આપણે વારે વારે બોલીએ છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર. ખાલી બોલવાનું નથી, નક્કી કરી લેવાનું. એને વાતો કરે કાંઈ ન થાય ને બોલે કાંઈ ન થાય. નક્કી કર્યા હોય તો ગુરુદ્વારને ક્યારેય ભૂલવું નહીં, ગુરુદ્વારથી ક્યારેય વિમુખ થવું નહીં. તો આમ જીવનની અંદર બધો આનંદ છે. એટલે સદગુરુ યાદ રહીએ એ મોટી વાત છે. તો સપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ. અત્યારે સ્વ સ્વરૂપને ઓળખવાનો સમય આવ્યો પણ ગુરુને ન ભૂલો તો એ સ્વરૂપની ભાન થાય ને ભાન કરાવવા વાળા ગુરુને આપણે જન્મમાં તો ખબર હતી ધર્મ શું કહેવાય, ભક્તિ શું કહેવાય, વિવેક શું કહેવાય, વિચાર શું કહેવાય, જ્ઞાન શું કહેવાય, વૈરાગ શું કહેવાય, કાંઈ ખબર હતી? આ બધી ખબર કરી પડી કે ગુરુ મળ્યા થઈ. આ બધી ભાન કઈ થઈ?
કે આપને સદગુરુ મળ્યા થઈ, એટલે સદગુરુ સમાન ત્રિલોકમાં નહીં કોઈ હાચો મીત, બિન કારણ કરુણા કરે ને આપણી હારે અખંડ રાખે પ્રીત, કારણ વગર કરુણા કરે એવો દેવ ગુરુ છે, એવા દેવ ગુરુ છે. તો ફરીને અવસર નહીં મળે એવી છે કઠણાઈ, જો ભજનની કમાણી ન કરી તો ફરીને આ અવસર નથી. પણ જેણે સદગુરુના શરણ સેવ્યા એણે એમ કીધું કે ગુરુ પ્રતાપે ઓ ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરા રવિ ગુરુ ચરણે, હવે મેરા હાલતમાં નો અવતારા. હવે મારો કઈ અધોગત્ય મારો અવતાર હોય નહીં, હવે અમારો અંશ 84 નો જાય. નક્કી પણ નક્કી પણ એટલે ભજન કર્યું છે એની અધોગતિ નથી, અને ભજન નહીં કર્યું હોય ઉપરના દેખાવ ગમે એટલા કર્યા છે તો એ ઓળું તો ઊભું જ છે. ભજન કરે ને એની અધોગતિ નથી ભાઈ. ભજન ન બોલે એને ધન્યવાદ છે, સદગુરુ ન બોલે એને ધન્યવાદ છે. ફરીને અવસર નહીં મળે એવી છે કઠણાઈ, માટે સમજી આલો સીધા ના જોઈશો ડાબા કે. જગત છે એ તો આમે બોલે ને આમે બોલે, આપણે શું કરવું ને આપણે વિચાર લેવાનો. જગત તો મેં મોટાળી બોમ્બોઈ છે, આમે બોલે ને આમે. ને જેને ભક્તિ કરવી છે એને એમનું બહુ ધ્યાન ન દેવાય, ભક્તિ કરવી છે ને ગુરુ સામું ધ્યાન દેવાય. જગત સામું ધ્યાન દેવા જાઓ તો આમાં ભક્તિ ફગી જતા વાર લાગે એવું નથી, પણ સદગુરુ સામું ધ્યાન હોય ને તો બધો આનંદ. ઘણા એમ કહેતા હોય કે અમારે એટલી બધી તકલીફ પડી, ગુરુએ અમારી સામું ન જોયું, પણ તે લગભગ ગુરુ સામું નહીં જોયું હોય. આપણો વાંક તો આપણે કાઢતા જ નથી. હા હા, આપણો વાંક આપણે કાઢતા નથી, બાકી એની તો દયાનો કોઈ પાર જ નથી ભલામણા. પણ આપણું થોડુંક એમનું ધ્યાન તો હોવું જોઈએ ને. તો આમાં વસે વાટ પાડવા ફાંસિયા બેઠા છે, બે શિયાર માટે વળાવવા રાખો એવા તો નહીં એનો ભાર, શોધી કાઢો એવા ભેદી રે, કહી દે ગતિ સૌ તે તણી. ભક્તિ માર્ગે હાલતા આપણા અંતરના જે શત્રુ છે એ જ વાટ પાડું છે. કાંઈ પ્રલોભન ઊભો થાય, કાંઈ મોહ, ધર્મ ભક્તિને બાને મોહ ઊભો થાય, પ્રલોભન ઊભું થાય, એ બધું વાટપાડ જ કહેવાય ને. એ બધા વાટપાડ આપણા અંતરના શત્રુ જ છે, બીજું કોણ છે? બીજું કોણ છે? આપણા અંતરના શત્રુ આપણા ભક્તિ માર્ગમાં અવરોધ કરે. આપણે થોડુંક બોલતા આવડે ને થોડીક બે વાત કરતા આવડે તો પછી પહેલાં આપણે ગુરુને જ ભૂલી જઈએ. આપણા શત્રુ નો નડ્યા, આપણા શત્રુ જ નો નડ્યા કે બીજા કોઈ નડ્યા કે ભાઈ તું બે બોલ શબ્દ બોલતો થયો, કાંઈક આવ્યું તો એલા ગુરુની દયાથી આવ્યું, તો ગુરુનું કામ ભૂલી જાય, ગુરુનું કામ ભૂલી જાય. એટલે આ બધા વાટપાડ છે એ આપણા અંતરના શત્રુ છે. વસે વાસિત ફાંસિયા, વાટપાડો બેઠા છે બેસ્યા, માટે વળાવવા રાખો બે ત્રણ. બે ને ત્રણ એવા વળાવ્યા, 5 એવા ભેળા રાખો ને કે કોઈ દી તમને વાટમાં લૂંટાવા ન દે. તો ઈ વળાવ્યા ક્યાં છે કે તુલસી સંસાર મેં પંચરત્ન હે સાર, સંત મિલન, હરિકથા, દયા, દાન અને ઉપકાર. જો આ વળાવ્યા ભેળા હોય તો આપણે લૂંટાઈ નહીં, નકર લૂંટાઈ જતા વાર ન લાગે. સંત સમાગમની કાયમ જરૂર છે, પરમાત્માના નામના ગુણ સાંભળવાની કાયમ દયાભાવ હોવું જોઈએ. આપણાથી બને યથાશક્તિ દાન, અને અજંપાનું દાન અને ઉપકાર. કોઈ દી ઉપકાર ભૂલવો. દરેક સંતો મહાપુરુષોએ મોટામાં મોટા ઉપકાર કર્યા છે. મોટો ઉપકાર કયો કે જે માનવ સમાજને આ સત્ય ભક્તિની સમજણ આપી અને આ પરમપદના અધિકારી બનાવ્યા, એ સદગુરુ એ આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો છે. અને એ ઉપકાર કરીને આપણે જન્મ મરણના કારણમાંથી બચાવ્યા છે. માટે વળાવવા રાખો બે ત્રણ, તો એનો નહીં ભાર, શોધી કાઢો એવા ભેદી, કહી દે ગતિ સૌ તે તણ. એવા કોઈ ભેદી સદગુરુને ગોતો કે આ સમજણ આપને આપી અને આપને સમજણના ઘરમાં બેહારે. માટે ધંધો કરવો પણ ધણીને નામે તો થાય નહીં કદી ઉત્પાદ, આપણું કરતા તો જોખમ આવે અને ફાવે ધણીને દાવ. ધંધો કરવો પણ ધણીને નામે કરીએ તો કાંઈ વાંધો નથી, પણ આપણે
ધણી સદગુરુને બોલીને આપણે આપણી માથે બોજો લઈએ એટલે ભાર લાગે, પણ જેનું છે એનું હોંપીને હાલે ને માણસ તો વાંધો આવતો નથી. ભક્તિ માર્ગની અંદર સફળતા મેળવવી હોય તો સદગુરુને સમર્પણ થઈને જીવન જીવવું. જે જીવન પર્યંત ગુરુના શબ્દને લોહ્યો નથી, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે, ગુરુની કૃપાના પાત્ર બન્યા છે, એટલે કાયમને માટે જીવનની અંદર સુખાકારી રહે છે. અને જેણે ગુરુના વચન લોપ્યા નથી, ગુરુની મર્યાદા ભૂલ્યા નથી, ગુરુ ભક્તિના ભાવ ભૂલ્યા નથી, એના નામ ઉપર ધર્મની ધજાઓ ફરકે છે, એના નામના નગારા વાગે છે, ને એનો જગતમાં જે જે કાર બોલે છે, જે ગુરુ આજ્ઞા લોપી નથી એને. એટલે સદગુરુને ન ભૂલે એને બાપા ધન્યવાદ છે. એટલે ધંધો કરવો પણ ધણીને નામે કરવો તો થાય નહીં. ઉત્પાત આપણું કરતા તો જોખમ આવે, ફાવે ધણીને. દાવ માટે ન થવું કોઈ ઉર્ગતના ધણી, મહાનથી મહારથી પુરુષો સદગુરુ ચરણના દાસ બનીને રહ્યા. અને કોઈ દી પોતે એમ ન કીધું કે અમે એટલા ઉગાડ્યા, અમારા થકી એટલા રસ્તા ઉપર આવ્યા, અમારા થકી એટલામાં સુધારો થયો, કે ભાઈ જે કર્યું અમારા ગુરુએ કર્યું, અમે કાંઈ કર્યું નથી ને આપણું કર્યું કાંઈ થાય નહીં. પછી ભલે આપણે વળ ખાઈ પણ કરે તો ગુરુ જ. હા, કરે તો ગુરુ જ કરે. આપણે કહીએ કાંઈ થાય નહીં, અને બહાર લઈએ એ બિચારા બસતા નથી. જેનું જેનું હોપીને હાલે ને તો કાંઈ વાંધો નથી. તો જરૂર આ જગ થકી જવું છે, કરજો ભલેરા કામ. દાસ દયાને એમ લાગે છે જવું છે આપણે ધામ માટે, જવું છે આપણે ધામ માટે. સૂજે છે હવે એવું રે કે અવધિ થઈ ગઈ છે આપણી, જરૂર આ જગમાંથી જવું છે તો ભલેરા કામ કરજો. જેટલા ભલા કામ કર્યા એ જીવનની અંદર લાભદાયી મોટામાં મોટા સંતોના ભલા કામ છે. ભલું કામ કયું કે સંતો પોતે તૈયાર બીજાને તાર્યા, એ મોટામાં મોટું ભલું કામ છે. સેવા ભક્તિ કરો એ પણ સેવા ભક્તિથી મોટું કોઈ ફળ, સેવા ભક્તિનું મોટામાં મોટું ફળ છે. કળીકાળની અંદર સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં એની બંધનમાંથી મુક્તિ. શુભ કર્મમાં મોટું શુભ કર્મ હોય તો સેવા ભક્તિ છે. કરજો ભલેરા કામ. દાસ દયાને એમ લાગે છે જવું છે આપણે ધામ. સૂજે છે હવે એવું રે કે અવધિ થઈ ગઈ છે આપણી. દેહની અવધિ પૂરી થાય એટલે ગમે એને દેહ છોડી દેવો પડે કે ભાઈ પાછા બાપા વૈયા ગયા. પાછા બાપા વહી ગયા તો આપણે બેઠા એને બધા નંબર પટ્ટા ટાઈમ થાય એટલે આપણે દેહ છોડવો પડે. હા, એ વૈયા ગયા તો આપણે કોઈને શું અમર પટ્ટા સમય થાય એટલે તેને ગમે એને દેહ છોડવો પડે. દેહ છૂટે એનો કોઈ અફસોસ નથી, પણ સદગુરુ ચરણની ઉપાસના કરી ભજનની કમાણી કરીને જાય એને બાપા ધન્યવાદ છે. એટલે દરેકને સદગુરુ મહારાજ ભક્તિભાવ અર્પે, દરેકના હૃદયમાં ભક્તિ વસે, ને દરેકના પરિવારની અંદર એ ભક્તિભાવ કાયમને માટે ટકી રહે એવી દાદા ઉગારામના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. જય ગુરુ.